सीताराम ने जय माताजी बधाने आज धरती पप्पाने रजा है એટલે આજે મોડા જાગ્યા છીએ અને આપણે બનાવવાના છે આજે થેપલા થેપલા લોટ પણ બાંધીને તૈયાર કરી નાખ્યો છે લાવ આપણે જો થેપલા વણવાનું ચાલુ કરી દીધું છે ત્યારે બધા વણ નાખશું પછી ઘરે તળી નાખશું આપણે જો બધા થેપલા આપણે વણી મૂકી દીધા છે અને હવે આપણે એને તળી લેવાના છે અત્યારે તો મેથી ઓછાવે એટલે જો એની જે કસૂરી મેથી જે ભૂકવેલી હોય ને મેથી નાખીને થેપલા બનાવ્યા હળદર મીઠું આખું જીરું ને બધું નાખીને મસ્ત થેપલા બનાવ્યા આ મેથી જેમ શિયાળામાં બહુ મેથી આવે ને ત્યારે એમ એને લીલી લીલી બધી ગીટીને તે બધી મૂકવી દીધી હોય તડકી અને પહેલાં તો સાયદ રાખવા નકર આનું પાણી બધું સુકાઈ જાય એટલે આ કડવી એમ નામ રે આખું ઉનાળો ચોમાસું બધે તમે વાપરી શકો જો સરસ મજાના થેપલા મંડા છે તળાવા હાલો તમને જો થેપલા ભાવતા હોય તો કમેન્ટ કરજો અને આવજો થેપલા ખાવા આપણે જો સરસ મજાના થેપલા તૈયાર થઈ ગયા છે અને જો અમે બધા અત્યારમાં શીરાવા ભેગીએ છીએ ધરતી પપ્પા દૂધ ને થેપલા ખાય છે મને દૂધ ભાવતું નથી એટલે આપણે જો ચા લીધી છે ચા ને થેપલા ખાઈ રહ્યા પછી જો તરબૂચ પાર્ટી ચાલુ કરી દીધી ઓમ જાગીને તરત કે તરબૂચ કાપી દો તો તરબૂચ ખાવા બધા બે ગયા અમે થેપલા ખાતા તાર ઓમ મૂતો તો એને જાગ્યો એટલે તરત તરબૂચ કપાઈને જો એમ બધા બે ગયા છે તરબૂચ ખાવા હાલો તરબૂચ ખાવા કા ઓમ બોલે ખરા હાલો તરબૂચ ખાવા દેશે નહીં હા એને તરબૂચ બહુ ભાવે જો જાગીને તરત અત્યારમાં કપાવરાયું અમે લાવ્યા હતા હોના 10 કિલો તરબૂચ જો પ્રકાશભાઈ કાલ વિડીયો મૂક્યો તો અહીંયા એક જગ્યાએ હોના 7 કિલો તરબૂચ હતા અને એક જગ્યાએ હતા હોના 10 કિલો અમે લાવ્યા છીએ 10 કિલો તરબૂચ અને કાલના નકરા તરબૂચ જ ખાઈશ અને ઓમને તો એને બહુ મજા આવી ગઈ કા ઓમ તરબૂચ ખાવાની પ્રકાશભાઈ વિડીયો બનાવ્યો છે જોઈ લેજો એક જગ્યાએ હતા હોના 10 કિલો ને એક જગ્યાએ હોના 7 કિલો લાઈક કરી દો સબસ્ક્રાઈબર કરી દો ચાલો હવે આપણે બનાવવાની છે બાપુજી હાટુ ચા જો નાનકુડી એવી તેપેલી મૂકી દીધી છે ચા 2 રકાબી નહીં પણ 1 રકાબી માંથી 2 જણા ચા પી લેશે હાલો ચા ઉકળી ગઈ છે આપણે દૂધ નાખી દેવી પેલા આટલી ચા માંથી 2 જણા ચા પી લેશે છે ને તપેલી કેવી છે મારી જિંદગી એવી મસ્ત હે ને આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક સરસ મજાનું જો મેં આવા સરસ મજાનો મસાલો તૈયાર કર્યો છે ઉભરે જો બતાવું આમાં જો આપણે ટમેટા ને લીલા મરચાં ધાણા લસણની ચટણી બનાવી નાખી છે શિંગદાણા છે થોડીક સેવ ખાંડી નાખી છે અને હજી તો બધા મસાલા નાખવાનું બાકી છે મીઠું હળદર એવું બધું નાખવાનું બાકી છે તો હાલો મસાલો બનાવીને કમ્પ્લીટ કરીને હું તમને બતાવું આપણે જો સરસ મજાનો મસાલો બનાવીને રીંગણા મૂકી દીધા છે સડવા હાલો હવે થોડુંક એમાં થોડુંક પાણી નાખીને 2-3 ચીટકી વગાડી દેવી એટલે મસ્ત શાક બનીને તૈયાર થઈ જાય જો આપણું શાક બનીને મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે જો મોઢામાં પાણી આવી ગયું ને કાવો તને આવી ગયું મોઢામાં પાણી અને આપણે જો ઠાકોરજીને થાળી કરી નાખ્યો છે આવ્યો શું કરીશ મસ્ત શાક બનાવીશ કાઢો ખાઈ પીને આવતા રહેશે અહીંયા બહાર બાકડે બેહવા અહીંયા સરસ મજાનો જો સાયો છે ઝાડવાનો અને ઓમ ને ધરતી બે રમેશ કા ધરતી હાલો રમવા એ કે હાલો રમવા અને આપણો વિડીયો અહીંયા પૂરો કરવી છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ટાટા લાઈક કરી દો ટાટા લાઈક કરી દો જય માતાજી અને સીતારામ